એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા પોલીસની માનવતા મહેંકી। અડધી રાતે ખાખી વર્દીમાં જોવા મળ્યા માનવતાના દર્શન। અડધી રાતે હાઈવે પર ફસાયેલી સુરતની 32 મહિલાઓની વારે આવી વડાલી પોલીસ। સુરતથી 32 મહિલાઓ સહિત કુલ 35 શ્રદ્ધાળુઓની બસ શ્રીનાથજી અંબાજી સહિતના સ્થળોએ નીકળી હતી પ્રવાસે। અંબાજીથી દર્શન કરી પરત ફરતા વડાલી ઈડર હાઈવે પર અવારું જગ્યાએ બસમાં ખામી સર્જાતા થંભી। વડાલી પોલીસને જાણ થતાં પીઆઈ ડીઆર પટેરિયા સહિતનો સ્ટાફ તાત્કાલિક પહોંચ્યો ઘટના સ્થળે। પોલીસે પોતાની સરકારી ગાડીમાં 6 રાઉન્ડ લગાવી તમામ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। પોલીસે માત્ર સુરક્ષા જ નહીં પરંતુ રાત્રિ રોકાણ અને ચા પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરી। સુરતની મહિલાઓએ પીઆઈ પટેરિયા સહિત પોલીસ સ્ટાફનો દિલપૂર્વક માન્ય આભાર। વડાલી પોલીસની આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમણ, એટીએન ટીવી ન્યૂઝ, વડાલી। અંબાજી થી સુરત જતા અમારી બસ પકડેલી ત્યારે આ હાદસો થયો ત્યારે આ સરે ઘણી સારી મદદ કરી, એ બદલ ઘણો આભાર।